નમસ્કાર દર્શક મિત્રો, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। ભારે વરસાદના કારણે ઝાલોદના શબરી આશ્રમ મુખ્ય માર્ગે ઝાડ અને વીજ પોલ પડી જતા યુદ્ધના ધોરણે હટાવી રસ્તો ખુલ્લો કરતું દાહોદ જિલ્લા વહીવટીતંત્ર। હાલમાં સમગ્ર દાહોદ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે શહેર અને ગ્રામ્ય વિસ્તારોને ભારે અસર થવા પામી છે। ભારે વરસાદ અને પવનની પરિસ્થિતિના કારણે ઝાલોદના શબરી આશ્રમ પાસેથી પસાર થતા મુખ્ય માર્ગ ઉપર ઝાડ અને વીજ પુલ પડવાની ઘટના બની હતી। આ ઘટનાની જાણ થતાં નાયબ મામલતદાર વિશાલ બારિયા, વન વિભાગના અધિકારી મચ્છાર, MGVCLના અધિકારી વસૈયાના સંયુક્ત પ્રયાસોથી તેમની ટીમો દ્વારા ઝાડ અને વીજ પુલ હટાવવાની કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો। વાહન વ્યવહારને કોઈ પણ પ્રકારની અસર ન થાય તેની પૂરેપૂરી તકેદારી રાખી આ માર્ગ યુદ્ધના ધોરણે ખુલ્લો કરવામાં દાહોદ જિલ્લા વહીવટી તંત્ર પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે।